પણ લાસ્ટ યરનું જો હું એક મારો અનુભવ શેર કરું, એટલે કે તમે કોઈ યુટ્યુબ ચેનલમાં કોઈ હિન્દી ભાષાના વિડીયો જોયા હશે તો આ મિસ્ટેક ચોક્કસથી કરી હશે, અથવા તો તમે કોઈ ગુજરાતીમાં એવો વિડીયો જોયા હશે કે જેમને હિન્દી ભાષાના વિડીયો જોઈ અને વિડીયો બનાવેલો છે તો 100% આ ભૂલ કરી હશે. પણ હવે તમે જો ફોર્મ ભરવાના હોય ને તો હવે આપણે તો આપની સ્કૂલમાં પ્રિન્સિપાલ સાથે એકવાર આ બાબતે ચર્ચા કરી અને પછી ફોર્મ ભરજો. રેડી? તો હું જેથી ખાસ કહેવા માંગીશ કે એમ્બિશન એક્ઝામ એટલે કે આ યુટ્યુબ ચેનલમાં કોઈ પણ વિડીયો આવે છે ને તો એ હંમેશા વિદ્યાર્થીઓના આગળના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ખોટા વ્યૂ માટે અહીંયા કોઈ વિડીયો બનાવવામાં આવતો નથી. કારણ કે એમ્બિશન એક્ઝામ સૌથી પહેલા તમને માહિતી આપે છે, પરંતુ અમુક માહિતી એવી હોય છે કે જો તમને ખરેખર એ ખ્યાલ હોય છે તો એમ્બિશન એક્ઝામની જરૂર નથી. પણ હવે હું આ વિડીયો એટલે બનાવું છું કારણ કે આ બાબતે ઘણા બધાના ફોન હતા, મેસેજ હતા કે સાહેબ આ બાબતે અમારે આગળ શું, અને તો પણ છતાં તમારા પ્રિન્સિપાલ સાથે એકવાર આ બાબતે ચર્ચા કરી અને હવે તમે જ્યારે ફોર્મ ભરો છો આ વિડીયો જોયા પછી તો તમે હવે આ ભૂલ ન કરો. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બધી અપડેટ જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અહીંયા જે પણ માહિતી મૂકવામાં આવે છે એક સચોટ અને એક માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. તો એમ્બિશન એક્ઝામ હંમેશા નવોદય બાલાચાર્ય અને સીઈટી માટે વર્ક કરે. આ બાબતની કોઈ પણ અપડેટ હોય તો ખાસ આપ એમ્બિશન એક્ઝામનો વિડીયોની રાહ જોજો ને ત્યાર પછી જ આવો કોઈ અપડેટના ફોર્મ ભરશો, જેથી કરી આવનારા વર્ષમાં આપને કોઈ મિસ્ટેક થશે નહીં. હવે જો હું ખાસ કહી દઉં છું, તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે અહીંયા એપ્રિલ થી મે આવે છે. સીબીએસઈ બોર્ડ છે ને એનું સત્ર છે ને એપ્રિલ થી માર્ચ સુધીનું હોય. રેડી? તમે જ્યારે ફોર્મ ભરશો ને તો ત્યારે તમારે પહેલા અહીંયા ઉપર એપ્રિલ અને નીચે માર્ચ આવશે. તો આવા કેસમાં આપણા જે ગુજરાત રાજ્યમાં જૂન થી શરૂ થાય છે અને મે સુધીમાં વેકેશન હોય છે. તો આવી રીતે અહીંયા આપણે જૂન થી લઈ અને મે સુધીનું અહીંયા એન્ટર કરવાનું રહેશે. જિલ્લો જે છે એ રહેવાસી એ અલગ હતો અને બાળકની સ્કૂલનો જિલ્લો અલગ હતો. મેં અહીંયા એન્ટર કર્યું હતું યસ. પછી મેં અહીંયા આધાર કાર્ડ નંબર પણ રાખ્યો હતો, ફોર્મ આધાર કાર્ડથી જ ભર્યું હતું. એવા કેસમાં વિદ્યાર્થીઓને એડમિશન વખતે એટલે કે મીન્સ કે એ વિદ્યાર્થી પછી નવોદયમાં પણ પાસ થયો તો આગળ એડમિશન કન્ફર્મ થઈ ગયું હતું. નવોદયની તો બધા રાજ્યમાં પરીક્ષા લેવાય છે સિવાય તમિલનાડુમાં. અને નવોદય દ્વારા આ વેબસાઇટમાં ચોખ્ખું લખેલું છે. તો આવા કેસમાં જે વિદ્યાર્થીઓને ક્યાંક શબ્દો જે છે એ ભાષાના અલગ પડશે, નવોદય દ્વારા ઇંગ્લિશ વિભાગ પણ એક આપવામાં આવે છે. અને છેલ્લે આપણે અહીંયા ફાઇનલ અને સબમિટ જે લીલા કલરના બેકગ્રાઉન્ડમાં આવે છે એ તમે એકવાર ક્લિક કરી દેશો પછી તમે આમાં ચેન્જ નહીં કરી શકો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, નવોદય 2027-28 માટે તમને એક લાઈવ ફોર્મ ભરી અને આજે આપણે જોવાના છીએ કે ભાઈ આ ફોર્મ ભરતી વખતે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. અને ખાસ કરી અને આજે હું એક અમારા એપ્લિકેશન વિદ્યાર્થીની ભવ્યતાનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. ઓકે, તો ખાસ તો ફોર્મ ભરવાની શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો પહેલા તો જ્યારે ફોર્મ ભરવાનું છે તો તમારે સિમ્પલ લખવાનું છે કે ભાઈ જેએનવી ક્લાસ 6 ફોર્મ, અથવા તો કોઈ પણ રીતે તમે અહીંયા જેએનવી લખશો, ક્લાસ 6 લખશો, ફોર્મ લખશો એટલે કે આ ટાઈપનું પેજ ખુલશે જેમાં લખેલું છે rcil.government.in. રેડી? આ પહેલી વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારું જે હોમ પેજ ઉપર જે તમને દેખાય છે એમાં સૌથી પહેલા આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે ક્લિક હિયર ટુ ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6 JNVST એટલે કે જવાહર નવોદય વિદ્યાલય સમિતિ ટેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સૌ પ્રથમ આપેલી લિંક ઉપર આપણે પહેલા તો રજિસ્ટ્રેશન કરવાનું છે. જેવું તમે રજિસ્ટ્રેશન માટે ક્લિક કરો છો હવે શું પેજ ખુલે છે? જો અહીંયા તમને જમણી બાજુ બધી ઇન્સ્ટ્રક્શન લખેલી છે એટલે કે તમે જે ફોર્મ ભરો છો એમાં તમારે ખાસ પેલા ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની છે. તમારો આધાર કાર્ડમાં આપેલો જિલ્લો અને બાળકની સ્કૂલ સરખી હોવી જોઈએ. જો અલગ છે તો બોનોફાઇડથી તમે રેસિડેન્શિયલથી તમે ફોર્મ ભરી શકો છો. આ બધી જ માહિતી જે છે એ ઓલરેડી આપણે અગાઉ ડિસ્કસ કરી લીધી છે, પણ આજે આ બાબતે તમારે ખાસ ઓબીસી કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એમને પોતાનું યાદી કેન્દ્રમાં છે કે નહીં એ ચેક કરવાનું રહેશે. નતર તમે ચેનલમાં ફોર્મ ભરી શકો છો. ઓકે, ચલો તો વધુ આપણે સમય ન બગાડતા મેઇન વસ્તુ ઉપર આવીએ તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ આપેલી છે 31 જુલાઈ 2026 એટલે કે આવનારી 31 જુલાઈ. બની શકે છે કે થોડાક દિવસ આ ફોર્મ ભરવા માટેની જે તારીખ છે તે લંબાશે. અને ખાસ એ પણ જણાવી દો કે કદાચ તમે જો ફોર્મ ભરેલું છે ને તો કદાચ એમાં કંઈક મિસ્ટેક રહી ગઈ છે, સુધારવું છે તો ફરીથી ફોર્મ ન ભરતા, કારણ કે દર વર્ષે નવોદય દ્વારા ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હોય છે એટલે કે તારીખમાં વધારો થયા બાદની જે છેલ્લી તારીખ હોય છે પછી 2 થી 3 દિવસ કરેક્શન વિન્ડો એટલે કે તમે તમારું ફોર્મ સુધારવા માટે ફરીથી તમે એપ્લાય કરી શકો છો સુધારા માટે. તો કદાચ તમારે નાની મિસ્ટેક રહી ગઈ છે
તો ખાસ આ એમ્બિશન એક્ઝામને સર્ચ કરજો અને વિદ્યાર્થી મિત્રો તમને બધી જ અપડેટ અહીંથી મળી જશે. ખાસ એમ્બિશન એક્ઝામ સબસ્ક્રાઇબ કરી લ્યો, આવનારી બધી જ અપડેટ તમને સમયસર મળતી રહેશે. ચલો, એક્ઝામની તારીખ કઈ છે? તો એક્ઝામની તારીખ છે 28 નવેમ્બર. રેડી? એટલે કે 28/11/2026. ચલો, આ બધી આપણે માહિતી ખબર છે. ડાઉનલોડ જે છે એડમિટ કાર્ડ એ ટૂંક સમયમાં, એટલે કે જ્યારે પરીક્ષા હોય એના 1 મહિના કે 15 દિવસ પહેલા આ ડાઉનલોડ થશે. ચલો, અહીંયા જે પણ વિગત છે એમાં સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે જો તમે અહીંયા શું આપેલું છે કે ઇફ ધ કેન્ડિડેટ અથવા તો જે પેરેન્ટ્સ છે એનું જે તમારે ડિક્લેરેશન આપવાનું છે કે વિદ્યાર્થીઓ જે છે એ એલિજિબલ કન્ડિશન ધેન ક્લિક ધ બોક્સ ગિવન, કે તમે આ ફૂલ ફિલિંગ ઓલ ધ અબાઉટ, તમે જે ઉપરની બધી ઇન્સ્ટ્રક્શન બધી વાંચી લીધી છે. ટૂંકમાં બતાવું છું. રેડી? આપણે બહુ વિડીયોની લંબાઈ વધારે કરી નથી, ડાયરેક્ટ આપણે ટૂંકમાં બતાવી છે કે હા, મેં ઉપર આપેલી બધી જ જે માહિતી છે એને હું ડિક્લેર કરું છું અને વિદ્યાર્થીઓને કેન્ડિડેટ માટે ફૂલ ફિલ્મ અબાઉ ઓલ એલિજિબિલિટી કન્ડિશન ધેન ક્લિક ધ બોક્સ, એટલે તમે અગાઉ ઉપર જે આપેલી છે એ બધામાં તમે એલિજિબલ લાયકાત છો. હા, તો અહીંયા હું યસ આપીશ. આવી જ રીતે વિદ્યાર્થીઓ, ડુ યુ હેવ આધાર કાર્ડ? જો તમારી પાસે આધાર કાર્ડ છે વિદ્યાર્થીનું તો અહીંયા તમારે યસ કરવાનું છે અને ઉપર પછી આધાર કાર્ડ નંબર રાખવાનો છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો અહીંયા તમારે નો આપવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે સાહેબ મારે જિલ્લો બેમાં અલગ અલગ છે અને વિદ્યાર્થીઓ જે ભણે છે એ જિલ્લો અલગ છે, એટલે કે આધાર કાર્ડ અને અહીંયા જો આ રીતનો પણ કાંઈ પ્રશ્ન હોય છે તો એવા કેસમાં પણ તમને આ વિકલ્પ કામ લાગે છે. તો એવા કેસમાં જો તમારે બોનોફાઇડ એટલે કે કોઈ રેસિડેન્સ પુરાવાથી તમારે અહીંયા એપ્લાય કરવાનું છે, આધાર કાર્ડ નથી અથવા તો આધાર કાર્ડમાં જે એડ્રેસ છે અલગ છે અને એના લીધે તમારે અહીંયા જો ચેન્જીસ કરવો છે તો હું અહીંયા ખાસ આપને જણાવીશ કે તો તમે અહીંયા નો કરશો તો ઓટોમેટિક એક બીજો વિકલ્પ આવશે. રેડી? ચલો, અને અહીંયા તમારે એક ફૂલફિલ કરવાનું છે જેમાં તમે કોઈ પણ રેસિડેન્સ પ્રૂફ અહીંયા જોડી શકો છો. પણ લાસ્ટ યરનું જો હું એક મારો અનુભવ શેર કરું તો મારે જ રિસન્ટલી એક વાલી સાથે વાતચીત થઈ હતી. એમને એવું જણાવ્યું હતું કે સાહેબ મેં જે તે સમયે ફોર્મ ભરતી વખતે છે ને અહીંયા યસ કર્યું હતું. શું કર્યું હતું? જે તે સમયે ફોર્મ ભરતી વખતે અહીં યસ કર્યું હતું, એટલે કે આધાર કાર્ડ છે, આધાર કાર્ડમાં એન્ટર કર્યું હતું આધાર કાર્ડ ડિટેલ, પણ જે તે સમયે મેં મારો જિલ્લો જે છે એ રહેવાસી એ અલગ હતો અને બાળકની સ્કૂલનો જિલ્લો અલગ હતો. મેં અહીંયા એન્ટર કર્યું હતું યસ, પછી મેં અહીંયા આધાર કાર્ડ નંબર પણ રાખ્યો હતો, ફોર્મ આધાર કાર્ડથી જ ભર્યું હતું. એવા કેસમાં વિદ્યાર્થીઓને એડમિશન વખતે, એટલે કે મીન્સ કે એ વિદ્યાર્થી પછી નવોદયમાં પણ પાસ થયો અને નવોદયમાં પાસ થયો અને આગળ વિદ્યાર્થી જે છે એમને ડોક્યુમેન્ટ વખતે જે છે એડમિશન વખતે એને એક ડોમિસાઇલ સર્ટી રજૂ કર્યું તો આગળ એડમિશન કન્ફર્મ થઈ ગયું હતું. તો આવા કેસમાં વિદ્યાર્થીઓ, જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે આ ડોમિસાઇલ અથવા તો કોઈ પણ અન્ય તમારું જે રેસિડેન્સ પ્રૂફ છે એનાથી તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. પણ આધાર કાર્ડ છે અને જો આવો કોઈ પ્રશ્ન છે તો તમે અહીંયા આ રીતે અહીંયા જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી પહેલા આપણે જે છે એ આધાર નંબર ઉપરથી આપણે અહીંયા ખાસ ખરાઈ કરશું. રેડી? ચલો, તો અત્યારે ખાસ જે છે હું આધાર કાર્ડ નંબર ઉપરથી જે વિદ્યાર્થી છે એનું આગળ ફોર્મ ફિલઅપ કરું છું જેથી આપને વધુ માહિતી પછી આગળ ખ્યાલ આવશે. તો અત્યારે હાલમાં આપણે ભવ્યતા જે છે એમનો આધાર કાર્ડ આપણે અહીં એન્ટર કરી દીધો છે. નામ, જન્મ તારીખ અને જેન્ડર આ બધું ઓટોમેટિક ફિલ થયેલું આવશે. હવે આમાં પણ એક કન્ડિશન છે કે તમારી પાસે નવું આધાર કાર્ડ છે જેમાં લખેલું છે ડોટર ઓફ અથવા તો સન ઓફ લખેલું હોય એડ્રેસની આગળ. રેડી? તો એવા કેસમાં બધું ઓટોમેટિક ફિલ આવે છે, પરંતુ જો અહીંયા કાંઈ એવું લખેલું નથી, ડોટર ઓફ અથવા તો સન ઓફ એવું લખેલું નથી તો તમારે મેન્યુઅલી એન્ટર કરવી પડશે. તો ફરીથી હું જણાવું છું કે ભાઈ અત્યારે આપણે હાલમાં આધાર કાર્ડ નંબર ઉપરથી ફોર્મ ભરીએ છીએ, તો જ્યારે હું સબમિટ આપીશ તો હેવ યુ રિસીવ ઓટીપી, એટલે કે ઓટીપી આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ભવ્યતાના ફાધરને ફોન કરશું કે તમને અત્યારે ઓટીપી મળ્યો છે તો આપણે અહીંયા ઓટીપી આપશે અને વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતે અહીંયા આગળ આપણે આધાર કાર્ડ નંબર ઉપરથી અહીંયા ફોર્મ ભરીએ છીએ. આ ફોર્મ એકદમ લાઈવ છે. રેડી? અત્યારે આપણે હાલમાં લાઈવમાં જ આ ફોર્મ ભરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે છે એ આપણે જોઈએ અને આગળની જે પ્રોસેસ છે તે આપણે ટૂંક સમયમાં જોઈએ. પહેલા આપણે જે ઓટીપી જે છે એ ઓટીપી આપણે મંગાવીએ. અત્યારે મનોજભાઈ મજામાં? હા હો સર. એ હવે ઓટીપી આવ્યો તમારો? હા ઓટીપી આવ્યો સર. હા, આપો તો. 85 એક જ મિનિટ. 85 25 25 37. 37. ઓકે, ચાલો 852537. હા સર. ઓકે, કેવું ચાલે ભવ્યતાને? હવે તને સારું ચાલે. લ્યો ને મમ્મી નામ. હા હા,
હાલો સર. હા, મજામાં? તો મજામાં. તૈયારી સારી ચાલે છે ને? હા, તૈયારી બહુ એકલા ચાલે છે. ઠીક, તો વાંધો એના કરતા વધારે સારું રિઝલ્ટ છે. ઠીક, તો વાંધો નહીં. એમ પણ 1 વર્ષ તમે ઓલરેડી તૈયારી કરી હતી ને બીજા વર્ષની તૈયારી છે એટલે ઘણો બધો ફેર પડશે. 1 વર્ષની તૈયારી પ્લસ તમે જે રેગ્યુલર પીડીએફ ને ટેસ્ટ ને બધું હોમવર્ક આપો છો રોજના દાખલા 50. હા, જો હવે આપણે હમણાં પર્યાવરણ વિષય છે ને એનું પણ સોમવારથી મટીરિયલ શરૂ થઈ જશે. પર્યાવરણમાં પણ આપણે એક વસ્તુ ડિટેલમાં સમજાવવાની છે. એટલે આ વખતે નવોદય જે અભ્યાસક્રમ બદલો છે રેડી, એટલે એમાં પણ પ્રોબ્લેમ નહીં થાય. આગળ આપણે પર્યાવરણને પણ એક પોઈન્ટ કવર કરશું અને 20 માર્ક્સ આવી જાય એ પૂરેપૂરી તૈયારી કરશું. ઓકે. ચાલો, તો અત્યારે હું ફોર્મ ભરું છું અને જો આગળ પછી જોઈએ. રેડી? હા, કઈ વાંધો. હા, ચલો, તો અત્યારે હાલમાં આપણે અહીંથી સબમિટ આપશું. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં જે પણ ડિટેલ એન્ટર કરેલી છે એમાંથી આપણે જોયું કે ભાઈ ભવ્યતાનું નામ છે જે ઓટોમેટિક એન્ટર આવી જાય છે. જે એનું પપ્પાનું નામ છે તેમાં C/O એટલે કે ચાઇલ્ડ ઓફ જે પછી એના પપ્પાનું નામ છે એ રીતે અહીંયા બધી ડિટેલ આવી જાય છે જો તમારી પાસે લેટેસ્ટ અપડેટ થયેલું આધાર કાર્ડ હશે તો. રેડી? ત્યાર પછી ફિમેલ જે છે એ જેન્ડર પણ ઓટોમેટિક આવી જશે. અહીંયા એનો મોબાઈલ નંબર આપણે જાતે એન્ટર કરવાનો છે. ત્યાર પછી બર્થ ડેટ જે છે એ પણ ઓટોમેટિક આવી જશે. જે અહીંયા ખાસ કરી અને જે ઈમેલ છે એ આપણે જાતે એન્ટર કરવાનું છે. પછી અહીંયા જનરલ કેટેગરી અહીંયા જાતે એન્ટર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક જે જ્ઞાતિ જે છે ગુજરાતમાં ખાસ કરી અને ઓબીસી લિસ્ટમાં સમાવેશ થાય છે પરંતુ કેન્દ્રમાં થતું નથી. જ્યારે ભવ્યતાનું પણ એવું જ છે કે જેમની જ્ઞાતિ ઓબીસીમાં આવે છે ગુજરાતમાં પણ કેન્દ્રમાં ઓપનમાં આવે છે તો એના લીધે અમે અહીંયા એનું ફોર્મ જનરલથી ભરેલું છે. તો તમારે પણ ખાસ તમારી જ્ઞાતિને ચેક કરી લેવાની છે. પછી વાત કરી વિકલાંગતા અને એમાં નો આપશું. અને જે એડ્રેસ જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એડ્રેસ પણ ઓટોમેટિક આવી જશે. એડ્રેસ અમારે અત્યારે હાલમાં ભરવું પડ્યું નથી. એડ્રેસ અને અહીંયા જે પિન કોડ નંબર છે આ પિન નંબર અને એડ્રેસ બંને આધાર કાર્ડના નંબર ઉપરથી ઓટોમેટિક આવી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અહીંયા આપણું આવાસી વિવરણ એટલે કે રેસિડેન્ટ ડિટેલ આપણે એન્ટર કરવાની નથી. કારણ કે અહીંયા તમારે જે પણ ડિટેલ આપેલી છે એમાંથી મેન્યુઅલી તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે તમારું રાજ્ય એટલે કે ગુજરાત. હવે તમે કયા જિલ્લામાં રહો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારો જિલ્લો અહીંયાથી તમે સિલેક્ટ કરશો અને એ જિલ્લા પ્રમાણે તમે કયા તાલુકામાં રહો છો આ બ્લોક તમારે એટલે કે તાલુકો. આ બ્લોક એટલે શું થશે કે તમે ગુજરાતમાં કયા જિલ્લામાં અને એ જિલ્લામાં કયા તાલુકામાં રહો છો. રેડી? આ બ્લોક એટલે તાલુકો. તમારો કયો તાલુકો છે તે. ચલો, આ 3 ડિટેલ આપણે એન્ટર થઈ જાય પછીનો અહીંયા જે આપેલું છે કે NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલે જતા નથી ને એમના માટેનો ઓપ્શન છે. એટલે આમ તો જોઈએ તો આપણે બધી સ્કૂલ રેગ્યુલર હોય છે જેમાં વિદ્યાર્થીઓ 5મું ધોરણ રેગ્યુલર શાળામાં અભ્યાસ કરવા જતા હોય છે. એ પછી સરકારી હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય, એ બધી રેગ્યુલર સ્કૂલ હોય છે. તો અને ખાસ અહીંયા NIOS છે ને એ જે રેગ્યુલર સ્કૂલ નથી એવા વિદ્યાર્થીઓ માટે અહીંયા આપેલું છે. પણ આપણે રેગ્યુલર સ્કૂલે જઈએ છીએ એ પછી સરકારી સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય. રેડી? આપણે અહીંયા નો એન્ટર કરવાનું છે. ચલો, અને ત્યાર પછી આપેલું છે કે તમારો જિલ્લો અને તમારી સ્કૂલ આધાર કાર્ડમાં દર્શાવેલો જિલ્લો અને અત્યારે હાલમાં 5મું ધોરણ ભણતી સ્કૂલ સમાન છે તો કે હા, તો યસ આપવાનું છે. અને પછી ફરીથી તમારે અહીંયા કેન્ડિડેટનું જે સ્ટડી ડિટેલ છે એ સ્ટડી ડિટેલમાં પણ અહીંયા ઓટોમેટિક જે છે એ ગુજરાત અને તમારો જિલ્લો અને એની નીચે તમારો તાલુકો આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં તમે જે ભણી રહ્યા છો તે જિલ્લાની અહીંયા થોડીક ડિટેલ માંગેલી છે. એટલે કે માનો કે અહીં જે કેન્ડિડેટ સ્ટડી ડિટેલમાં તમારો ઓટોમેટિક ફિલ થયેલો આવશે. એટલે કે ઉપર તમે જે રેસિડેન્ટમાં જે ડિટેલ નાખીને એ જે ડિટેલ અહીંયા તમારી આવી જશે. એટલે એવા કેસમાં ગુજરાત પછી તમે જે જિલ્લો નાખેલો છે તે અને જે તાલુકો છે તે ઉપર પ્રમાણે રેસિડેન્સ નિવાસી પ્રમાણે ઓટોમેટિક અહીં આવી જશે. ચલો, ત્યાર પછી આપેલું છે કે પરીક્ષાનું માધ્યમ. હવે આ બાબતે ખાસ ધ્યાન રાખજો. જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય અને એને એમ છે કે ભાઈ મારા વિદ્યાર્થીને મારે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં નવોદય પરીક્ષા અપાવી છે તો એવા કેસમાં તમે અહીંયા ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરી શકો છો. તો કોઈ પણ પરીક્ષા ભાષામાંથી તમે આપી શકો છો. જો તમે ગુજરાતી મીડિયમમાંથી પરીક્ષા આપશો, તમે મરાઠી ભાષામાંથી પરીક્ષા આપશો કે તમે હિન્દી ભાષામાંથી પરીક્ષા આપશો, આ 3 પરીક્ષાનું માધ્યમ જે છે એ
એની સાથે તમને ઇંગ્લિશ મીડિયમનું પણ પેપર મળશે. તો આપણે છેલ્લા વર્ષોમાં જોઈએ છીએ કે વિદ્યાર્થીઓનું જે ગુજરાતી મીડિયમનું પેપર હોય છે ને એની સાથે એક ઇંગ્લિશ મીડિયમનું પેપર પણ લાસ્ટમાં આપેલું હોય છે. આ શું કામ આપેલું હોય છે? તો આપણે એમ સમજી શકીએ કે ભાઈ ભારત સરકારની જે પણ નવોદય વિદ્યાલયની જે પણ પરીક્ષા લેવાય છે NTA દ્વારા, તો આ એક ઇંગ્લિશ જે છે એ તમને એક રેફરન્સ તરીકે આપે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું કે ભાઈ નવોદયની તો બધા રાજ્યમાં પરીક્ષા લેવાય છે, સિવાય તમિલનાડુમાં નવોદયની પરીક્ષા લેવાતી નથી. તો આવા કેસમાં જે વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આવશે, એટલે 5મા ધોરણની પરીક્ષા એવી છે કે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં, મહારાષ્ટ્રમાં રહેતા વિદ્યાર્થીઓને મરાઠીમાં, તો આવી રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષા હશે અને ભાષા પ્રમાણે ક્યાંક શબ્દો જે છે એ ભાષાના અલગ પડશે. તો આવા કેસમાં નવોદય દ્વારા ઇંગ્લિશ વિભાગ પણ એક આપવામાં આવે છે. તમે કોઈ પણ માધ્યમમાં પરીક્ષા આપશો, તમને બધા જ માધ્યમની સાથે ઇંગ્લિશ માધ્યમનું પેપર અલગથી રહેશે. જો ખાલી ઇંગ્લિશમાં પેપર આપો છો તો તમારું ઇંગ્લિશમાં એક પેપર રહેશે. તો ખાસ આપે સમજવાનું છે કે તમારે ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમનું પેપર પણ હશે. રેડી? એટલે ખાસ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને જો કદાચ ઇંગ્લિશ લેંગ્વેજમાં અન્ડરસ્ટેન્ડિંગ ન થતી હોય અથવા તો ઓછી અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો એવા કેસમાં તમે ગુજરાતી મીડિયમનું પેપર આપજો, તમને બંને ભાષામાં પેપર મળશે. ઓકે, ચલો ખાસ કરી અને આ બાબતે આપણે અહીંયા જે છે એ સિલેક્ટ કરશું. ત્યાર પછીની મહત્વની બાબત જોઈએ તો અહીંયા જે પ્રીવિયસ સ્કૂલ ડિટેલ, એટલે કે તમે જે અગાઉ 3, 4 અને 5મું હાલમાં જે અભ્યાસ કરો છો એની પણ ડિટેલ અહીંયા માંગે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, થોડાક વર્ષો પહેલા એવું હતું કે તમારે નવોદયનું ફોર્મ ભરવું હોય ને તો પહેલા એક સર્ટી આપતું, એટલે કે એક બોનોફાઇડ સર્ટી મળતું, જેને તમારે પ્રિન્ટ કાઢી, ઝેરોક્સ કાઢી અને સ્કૂલમાં જવું પડતું. સ્કૂલમાંથી બધી વિગત ભરીને તમારે સ્કેન કરી અને પાછું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું હતું. હવે આમાં એવું થતું કે ભાઈ બધા વિદ્યાર્થીઓ તો પાસ થવા નથી. તો આ કેસમાં એવું થાય કે બધા વિદ્યાર્થીઓને, બધા વાલીઓને દર વખતે આ એક પ્રશ્ન રહેતો કે ભાઈ બોનોફાઇડ કઢાવું, સ્કૂલમાં જવું, ત્યાંથી તમારે માહિતી લેવી, પાછું અપલોડ કરી અને તમારે ઓનલાઈન ભરવું. એટલે કે આ એક તમારી સમસ્યાને અહીંયા નવોદય દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી હલ કરવામાં આવેલી છે કે હવે તમારે કોઈ પણ ફિઝિકલી ડોક્યુમેન્ટ ઝેરોક્સ કરી અને કાંઈ પણ પ્રોસેસ કરવા નથી. તમારે માત્ર 3, 4 અને 5માની ડિટેલ બધું ઓનલાઈન છે અને નવોદય દ્વારા આ વેબસાઇટમાં ચોખ્ખું લખેલું છે કે આ સિંગલ પ્રોસેસ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની આ એક સિંગલ પ્રોસેસ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શરૂઆતમાં આ જે છે ડિટેલ જે છે 3જા ધોરણની છે, આ ડિટેલ છે 4થા ધોરણની છે અને આ ડિટેલ જે છે એ 5મા ધોરણની છે. તો એવા કેસમાં પહેલા તમારા સ્કૂલનું નામ હશે, પછી બધામાં રિકોગ્નાઇઝ આવશે, એટલે કે તમારી સ્કૂલ માન્યતા ધરાવે છે, તો કે હા બધી માન્યતા ધરાવે છે. ઓકે, ચલો ત્યાર પછી તમારી બધી સ્કૂલ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં છે કે શહેરી વિસ્તારમાં. એટલે કે તમે માનો કે 3જું ધોરણ શહેરી વિસ્તારમાં કે તાલુકામાં ભણેલા છો તો તમારે અહીંયા અર્બન સિલેક્ટ કરવાનું છે. ખાસ યાદ રાખજો, તાલુકામાં પણ રહો છો તો પણ અર્બન આવશે. માત્ર ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જે છે, જે ગ્રામ્ય કક્ષામાં અંડરમાં આવેલી જે સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ કે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો, ખાસ કરીને સમજો, પ્રાઇવેટ સ્કૂલમાં પણ અભ્યાસ કરતા હોય પણ ગામમાં આવેલી સ્કૂલ હોય, ગ્રામ્ય પંચાયતની અંદરની સ્કૂલ હોય, રેડી, ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સ્કૂલ હોય, રેડી, જેમાં ગ્રામ પંચાયત અંડરમાં આ સ્કૂલ આવતી હોય, તો એવા કેસમાં તમે અહીંયા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય ને તોય તમારે અહીંયા અર્બન નાખવાનું નથી, તમારે અહીંયા રૂરલ નાખવાનું છે. રેડી? તો આવી કેસમાં તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે તાલુકામાં કે શહેરમાં રહ્યો છો ને તો જ તમારે અર્બન રાખવાનું છે. ત્યાર પછી હવે 2024 થી 2025નું જે જૂનથી મે સુધીનું આપણું જે સત્ર હોય છે, હવે જો હું ખાસ કહી દઉં છું, તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે અહીંયા એપ્રિલથી મે આવે છે. CBSE બોર્ડ છે ને એનું સત્ર છે ને એપ્રિલથી માર્ચ સુધીનું હોય. રેડી? તમે જ્યારે ફોર્મ ભરશો ને તો ત્યારે તમારે પહેલા અહીંયા ઉપર એપ્રિલ અને નીચે માર્ચ આવશે. તો એનો મતલબ એવો છે કે CBSE બોર્ડનું જે સત્ર હોય ને એ એપ્રિલથી શરૂ થાય અને માર્ચ સુધીમાં પૂરું થાય. તો આવા કેસમાં આપણા જે ગુજરાત રાજ્યમાં જૂનથી શરૂ થાય છે અને મે સુધીમાં આપણે વેકેશન હોય છે. તો આવી રીતે અહીંયા આપણે જૂનથી લઈ અને મે સુધીનું અહીંયા એન્ટર કરવાનું રહેશે. પરંતુ જો હજી તમે એમ્બિશન એક્ઝામના વિડીયોની રાહ જોઈ અને પછી આ ફોર્મ ભરવાના હોય ને તો ખાસ હવે એમ્બિશન એક્ઝામના વિડીયો જોયેલા બધા વિદ્યાર્થીઓએ જૂનથી લઈ અને મે સુધીનું આ વર્ષ રાખવાનું છે. કારણ કે આપણે ગુજરાતના રહેવાસી છીએ, આપણે ગુજરાતમાં જે પણ વર્ષ હોય છે એ તમને બધાને ખ્યાલ છે કે આપણે જૂનથી મે સુધીનું સત્ર હોય છે. અને એકવાર એવું હોય તો આપની સ્કૂલમાં પ્રિન્સિપાલ સાથે એકવાર આ બાબતે ચર્ચા કરી અને પછી ફોર્મ ભરજો. પણ હવે હું આ વિડીયો એટલે બનાવું છું કારણ કે આ બાબતે ઘણા બધા કન્ફ્યુઝન હતા, ઘણા બધાના ફોન હતા, મેસેજ હતા કે સાહેબ આ બાબતે અમારે આગળ શું કરવું. કારણ કે ગુજરાતી વિડીયો અમુક જોવે છે તો યુટ્યુબમાં ગુજરાતી વિડીયોમાં એવું જણાવે છે કે તમારે એપ્રિલથી માર્ચ સુધીમાં નાખવાનું. સાહેબ એ CBSE
બોર્ડનો અભ્યાસક્રમ છે. સીબીએસઈ બોર્ડનું વર્ષ છે કે જે લોકો એપ્રિલથી માર્ચ સુધી ચલાવે છે. આપણું અહીંયા જૂનથી મે ગણાય છે. અને હવે તમે જ્યારે ફોર્મ ભરો છો આ વિડીયો જોયા પછી, તો તમે હવે આ ભૂલ ન કરતા. રેડી? અને જો કદાચ તમારી આ ભૂલ થઈ ગઈ છે અને તમે કદાચ કોઈ એવા વિડીયો જોયા છે જેમાં એપ્રિલથી માર્ચ સુધીનું સત્ર કીધું છે, તો હવે તમે ચિંતા ન કરતો. આવનારા વર્ષમાં કરેક્શન વિન્ડોમાં તો એનું કોઈ ઓપ્શન નહીં આવે, પણ જ્યારે તમે ડોક્યુમેન્ટ તપાસશો ને ત્યારે તમારે ડોક્યુમેન્ટ વખતે એ ક્લેરિફાય કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બધી અપડેટ જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અહીંયા જે પણ માહિતી મૂકવામાં આવે છે એક સચોટ અને એક માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. તો એમ્બિશન એક્ઝામ હંમેશા નવોદય બાલાચાર્યના સીઈટી માટે વર્ક કરે છે. આ બાબતની કોઈ પણ અપડેટ હોય તો ખાસ આપ એમ્બિશન એક્ઝામનો એક વિડીયોની રાહ જોજો ને ત્યાર પછી જ આવો કોઈ અપડેટના ફોર્મ ભરશો, જેથી કરી આવનારા વર્ષમાં આપને કોઈ મિસ્ટેક થશે. ચલો, તો હવે અહીંયા સુધી બધી જ ડિટેલ તમને આરામથી સમજાઈ ગઈ હશે. નવોદયનું ફોર્મ ભરતી પહેલા નવોદયની બધી જ બાબતોને ખરાઈ કરી અને પછી જ ફોર્મ ભરવું એ આપણા માટે એક કહેવાય કે સિક્યોર આપણી માટે માહિતી છે, જેથી કરી આવનારા વર્ષમાં તમને એમ ન થાય કે સાહેબ મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ આ બધા જ ડિટેલ તમારે અહીંયા એક એક વસ્તુ એન્ટર કરવાની છે. હવે સૌથી છેલ્લે અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એટલે કે જો તમે જનરલ કેટેગરીમાંથી ફોર્મ ભર્યું છે ને, તો પહેલા નંબરમાં તમારે અહીંયા જાતિનું પ્રમાણપત્ર જોડવાનું રહેતું નથી. જાતિનું પ્રમાણપત્ર માત્ર એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટના વિદ્યાર્થીઓએ જોડવાનું રહેશે. અને જો એમાં પણ હજી ખાસ અપડેટની વાત કરું ને, તો આપણે છેલ્લા વર્ષની એક અપડેટ શરૂઆતમાં ગયા વખતે જ્યારે ફોર્મ ભરવાના શરૂ થયા ને, તો એમાં પણ હું તમને એક વાત કહું ને, તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ તમારે ફરજિયાત ભરવાનું નથી. એટલે કે તમારી પાસે અત્યારે હાલમાં પ્રમાણપત્ર હોય ને તો જ ભરજો. રેડી? અન્યથા અહીંયા તમારી માટે કમ્પલસરી નથી. જોયું, અહીંયા લાલ કલરની ફોદડી નથી. એનો મતલબ કે તમે અત્યારે હાલમાં તમારી પાસે જાતિ પ્રમાણપત્ર ન હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. પણ હા, તમને જ્યારે એડમિશન મળે છે, તમે જ્યારે નવોદયમાં પાસ થાઓ છો અને એડમિશન માટે તમે જે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવા જાઓ છો ત્યારે તમારે આ સર્ટિફિકેટ જોશે. પણ અત્યારે હાલ પૂરતું તમારી પાસે નથી, તો તમે અહીંયા ઉપર કેટેગરીમાંથી તમે અહીંયા સિલેક્ટ કરેલું હશે, નીચે તમે આ ફોર્મમાં ડોક્યુમેન્ટ નહીં જોડો તો ચાલશે. જે વિદ્યાર્થીઓ ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસમાંથી ફોર્મ ભર્યું છે તેમના માટે વાત કરું છું. પણ તમે જનરલમાંથી ફોર્મ ભર્યું છે તો તમારે એમ પણ અહીંયા જોડવાનું થતું નથી. અને આ ખાસ કહું છું, અત્યારે ફરજિયાત નથી. તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ માત્ર તમારે અહીંયા આપવાનું છે. જો અત્યારે તમે જોડી દેશો તો ચાલશે. રેડી? એવું નથી કે ન જોડો તો ચાલે. તમારે પાસે અત્યારે હાલમાં પડ્યું છે તો તમે જોડી શકો છો, પણ ફરજિયાત નથી. ન હોય તો તમે ડોક્યુમેન્ટ વખતે પણ જમા કરાવી શકો છો. ઉપર જે છે વિદ્યાર્થીની સહી, એટલે કે વિદ્યાર્થીનો ફોટો, પછી બાજુમાં વિદ્યાર્થીની સહી, અને આ બાજુ આવશે જે અપલોડ ધ પેરેન્ટ સિગ્નેચર, એટલે કે વાલીની સહી. તો આવી રીતે અહીંયા ખાસ કરી અને આ જે બધા ડોક્યુમેન્ટ છે, આ બધા ડોક્યુમેન્ટને તમે સમજી વિચારીને ભરવાનું છે. ફરીવાર કહું છું, જાતિનું પ્રમાણપત્ર હાલમાં ન હોય તો ચાલશે, પણ ડોક્યુમેન્ટ વખતે જોશે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આપણે જે ફોર્મ છે એમાં હવે લાસ્ટમાં સેવ એન્ડ પ્રિવ્યુ, એટલે કે અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે અત્યાર સુધીમાં કઈ રીતનું ભરાયેલું છે એની બધી ડિટેલ આવશે. એટલે કે અહીંયા તમે જોશો તો નામ સહિત અત્યાર સુધીની બધી ડિટેલનું એક પ્રિવ્યુ નીકળશે અને એ ખાસ આપણે વેરીફાઈ કરી લેવાની છે અને પછી આપણે ફાઇનલ સબમિટ અહીંયા આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેવું પણ પ્રિવ્યુ અને સેવ કરશો અને પછી બધી ડિટેલને વેરીફાઈ કરીને છેલ્લે આપણે અહીંયા ફાઇનલ અને સબમિટ જે લીલા કલરના બેકગ્રાઉન્ડમાં આવે છે એ તમે એકવાર ક્લિક કરી દેશો, પછી તમે આમાં ચેન્જ નહીં કરી શકો જ્યાં સુધી કરેક્શન વિન્ડો ન આવે ત્યાં સુધી. એટલે કે કરેક્શન વિન્ડો જનરલી છે ને એની છેલ્લી તારીખ હોય ને એના 2-3 દિવસ પછી હોય છે, પણ સાની છેલ્લી તારીખમાં વધારો થાય છે તો પછી વધારો થયેલી જે છેલ્લી તારીખ હશે, ટૂંકમાં ફાઇનલી નવોદય દ્વારા જે છેલ્લી તારીખ જાહેર થશે વધારા થયા પછીની, એ તારીખને ગણવાની છે કરેક્શન વિન્ડોમાં. તો આવી રીતે અહીંયા ફાઇનલી, અને હજી પણ જો તમારે આમાંથી કંઈ ચેન્જ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમને એક એડિટ નામનો ઓપ્શન પણ આપે છે. તો અત્યારે જ તમારે જ્યારે ફાઇનલ સબમિટ થાય પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે આ ડિટેલમાં કાંઈ પણ કરેક્શન રહી છે કે નહીં. તો
ફોર્મ તો ભરાઈ ગયું હશે. હવે તમે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હોય તો અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લિકેશન લિંક ઉપર ક્લિક કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ નંબર 1 લાઈવ કોર્સમાં જોડાઓ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે સાથે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આવનારા સમયમાં આપણે પર્યાવરણના જે નવા વિષયો જે ઉમેરવામાં આવેલા છે એની પણ યુટ્યુબમાં પણ આપણે લેક્ચર્સથી વિદ્યાર્થીઓને તૈયારી કરાવવાની છે, જેથી આવનારા વર્ષની તમામ અપડેટ આપના મોબાઈલ સુધી પહોંચી શકે એની માટે સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.